ને હવે છે ને આપણે અહીંયા પ્રાચીન આપણા મુખ્ય બ્રાહ્મણો છે એમની સાથે થોડી વાતચીત કરીએ તો શું કેવું હતા અહીંના ઇતિહાસ વિશે ને થોડાક તમારું નામ શું પેલા તો? મારું નામ રાજુભાઈ જોશી છે. મારા મોબાઈલ નંબર છે 9908966063. આ 100 વાર કાશી એકવાર પ્રાચી કહેવામાં આવે છે. આ પાછળ જે નદી છે એનું નામ છે સરસ્વતી નદી. આમાં પાંડવોએ સ્નાન કરી પાંડવોને જે પાપ લાગેલા હતા એમાંથી પેલા પાંડવો નિવારણ થઈ આ પીપળો છે એ પાંડવોએ વાવી પોતાના યોગ તપોબળથી મોટો કરી પેલું અહીંયા પાંડવોએ પાણી રેડ્યું કૌરવ કુળને મોક્ષ ગતિ અપાવી. કૃષ્ણ ભગવાનને માતા ગાંધારીનો શ્રાપ હતો કે ભગવાન ધારત તો આ યુદ્ધ ન થાત પણ તમે માથે ઉભા રહીને આ યુદ્ધ કરાયું. જેમ ભગવાન તમે મારા કુળનો નાશ કર્યો એમ તમારા કુળનો નાશ થાય. એટલે ભગવાનનું જે યદુવંશ હતું દ્વારકાની અંદર એ ભગવાન ત્રિવેણી સંગમ સોમનાથ લઈ આવ્યા. ત્યાં યદુવંશો પોતે શ્રાપને કારણે મરણ પામ્યા અને કૃષ્ણ ભગવાન આ ભૂમિ પર આવી આ પીપળે પાણી ચડાવી ભગવાને પોતાના યદુવંશને સદગતિ અપાવી. રામા અવતારમાં જે વાલીને વચન આપ્યું એ કૃષ્ણ અવતારમાં પ્રભુને આ પીપળે બાણ લાગ્યું કે પ્રાચી કેરે પીપળે પોઢા તમારા પ્રાણ. આ જગ્યા ઉપર ભગવાનના દેહનો ત્યાગ થયો ત્યારે ભગવાને આ તીર્થને વરદાન આપ્યું કે કળિયુગની અંદર કોઈ પણ માનવી આ ભૂમિ ઉપર આવી પોતાના પિતૃઓને યાદ કરી અહીંયા પાણી રેડશે તો એના મારા માધ્યમથી બધા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થશે. એટલે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી કહેવામાં.